બરાબર છે. ભક્તિને પણ તમે ભજન સમજશો નહીં. ભક્તિ ભજન નથી. ભક્તિ ભજન સુધી પહોંચવાનો માર્ગ છે. ભક્તિ એક વિધા છે, એક પ્રક્રિયા છે. રામચરિતમાનસમાં ભક્તિ પ્રકરણમાં લખ્યું છે, ત્યાં તમે દરેક જગ્યાએ ભક્તિ શબ્દ જોશો, રતિ શબ્દ જોશો, ભજન શબ્દ માત્ર એકવાર જોઈ શકશો, અને એ શબ્દ ખાસ જગ્યાએ લખ્યો છે. તો ભક્તિ એ માર્ગ છે, કર્મ એ માર્ગ છે, જ્ઞાન એક માર્ગ છે. બરોબર છે. ભક્તિ એટલે પ્રેમ સુધી પહોંચવાનો માર્ગ. પ્રેમ એટલે પરમાત્મા, અસ્તિત્વ. જ્ઞાન એ નથી ને. જ્ઞાન એક માર્ગ છે. એટલે જાણવું, જાણી લીધા પછી શું? જ્ઞાન એટલે આ કાતર છે એમ જાણવાનું જ્ઞાન કહેવાય. પછી જ્ઞાન ના શું કરવાનું? પણ આ પહોંચ્યા પછી સમજાણું? બરાબર છે. જ્ઞાન એક માર્ગ છે. ભજન બહુ દૂરની નગરી છે. એસે આવો રે કનૈયા, બડી દૂર નગરી. બહુ દૂરની નગરી છે. આખરે તો શબ્દ પણ છોડવો પડે. શબ્દાતીત છે ને. આ અમદાવાદ બોલ્યો તો એટલે આ નહીં, પણ એમ કે શબ્દની જ્યાં પહોંચ નથી. એટલે શબ્દથી આ વસ્તુ પેલી નથી થતી. શબ્દ ક્યાં સુધી જાય? શબ્દનો છોડવો પડે. બુદ્ધિ સુધી શબ્દ પહોંચે, આગળ શબ્દની ગતિ નથી. આખરે તો શબ્દ પણ છોડવો પડે. અને તે ભજનના મુકામમાં જે માણસ પ્રવેશ કરે એના બધા શબ્દો છૂટી જાય. નિઝામુદ્દીન ઓલિયા કહે છે, અમીર, હું શબ્દને સુવડાવી દઉં છું, કેમ કે શબ્દ મને સુવા નથી દેતો. તો ભજન કંઈક જુદી ચીજ છે. ભક્તિ એ ભજનના મહેલમાં પ્રવેશ કરવાની વિધા છે. બરાબર. એટલે જ્યાં જ્યાં ભક્તિની ચર્ચા આવી છે, ઉપાસનાની ચર્ચા આવી છે, એ બધા માર્ગ છે, એ પથ છે. જેવી રીતે તુલસીદાસજી કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. તો સારા લોકોનો સંગ કરવાનો પહેલી વિધા છે, પરંતુ એ ભજન નહીં થઈ જાય. એ માર્ગ છે. સંતોનો સંગ જે વિદ્યા છે, એ પંથ છે. તુલસીદાસજીએ બે પંથની ચર્ચા કરી, સત્સંગ અપવર્ગ કે કામી ભવ કર પંથ. કામીનો સંગ ભવનો રસ્તો છે, સંતનો સંગ અપવર્ગનો રસ્તો છે. એ રસ્તાઓ છે, અંજીલ નથી. ભજન મારો બહુ જ પ્રિય શબ્દ છે. રામની તુલનામાં તો હું શું કહું, છતાં પણ કહેવું હોય તો ભજન બહુ જ પ્રિય શબ્દ છે. એ યુવાન ભાઈ બહેનોની જેના પ્રત્યે તમને ભરોસો વધવા લાગે, એ ત્યાં પહોંચવા માટેનો ભક્તિનો એક રસ્તો છે. હું આ કથાના પ્રસંગો તમારી સામે બોલું, પાત્ર વિશે બોલું, તો એ પણ ભક્તિ છે, એ પણ ભજનમાં પ્રવેશ કરવાનો એક માર્ગ છે. આપણા ગુરુ બુદ્ધ પુરુષ જેમની પાસેથી આપણને કંઈ પ્રયાસ કર્યા વિના અજવાળું પ્રાપ્ત થયું છે, એવા બુદ્ધ પુરુષની સેવા એ ભક્તિ. એ તો આપણે કાયમથી ચાલો છો, કરો જ છો ને તમે. વર્તમાનમાં જે મહાપુરુષ હોય એવા બુદ્ધ પુરુષ જેમની પાસેથી આપણે કંઈક પ્રયાસ કર્યા વિના અજવાળું પ્રાપ્ત થયું, એવા બુદ્ધ પુરુષની સેવા એ ભક્તિ છે, એ માર્ગ છે. ચોથી ભક્તિ છે કપટ છોડીને હરિના ગુણગાન ગાવા. પરંતુ ભજન શબ્દ તુલસી બિલકુલ મધ્યમાં રાખે છે. મહત્વની વાત આવી ત્યારે ગોસ્વામી ભજન શબ્દનો પ્રયોગ કરે છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા. સાહેબ, ઉપાસના સાંપ્રદાયિક હોઈ શકે, ભજન ક્યારેય સાંપ્રદાયિક ના હોઈ શકે.
ઉપાસના સાંપ્રદાયિક હોય કે ઉપાસનામાં તમારે કોઈ દેવ હોય, તમે કોકને માનતા હો. ભજનમાં તો કોઈ દેવ બેવ ના હોય. ભજન બધાનું હરખું હોય. ભજન ઇસ્લામનું હરખું હોય, ક્રિશ્ચિયનનું હરખું હોય. ઉપાસનામાં દેવ હોય, કોકને તમે રાખ્યા હોય. તો ઉપાસના સાંપ્રદાયિક હોઈ શકે. ક્યારેય ભજન ક્યારેય સાંપ્રદાયિક ન થઈ શકે, ના હોઈ શકે. એ બિન સાંપ્રદાયિક ક્ષેત્ર છે, જ્યાં કોઈ ધર્મ, કોઈ ફિરકા, કોઈ ગ્રુપ હોતા નથી. તો દૃઢ વિશ્વાસની વાત આવી, અખંડ વિશ્વાસની વાત આવી, ત્યારે તુલસીએ કહ્યું કે એ ભજન અખંડ. આ વિશ્વાસ શબ્દ ના આવવો જોઈએ. વિશ્વાસ નહીં, પછી વિશ્વાસ ચાલો. વિશ્વાસ રાખવાનો ક્યાં આવે? પતિ પત્નીમાં વિશ્વાસ રાખવાનો આવે તો એ પતિ પત્ની જ ના કહેવાય. વિશ્વાસ નહીં, વિશ્વાસ અમુક સમય સુધી જ હોય, પછી પતી જાય. નદી સમુદ્રમાં જતી રહે પછી વિશ્વાસ રખાય એમ. ગતિ હોય ત્યાં સુધી એમ થાય કે હું ક્યાં જઉં છું ક્યાં નહીં. સમર્પિત થઈ ગયા પછી વિશ્વાસ છે. બધું તમને આપું. ઓલું લાવો, પ્રેમ કો પંથ અતિ કઠિન. એટલે એવું શક કર્યું, જો તમને આના વિશે સમજાવું. લાવો, બધું બનશે ને પણ આને સમજતા શીખવું જોઈએ, કામ થાય. कि अभिप्सा से क्या प्रयोजन है. इनके एवो प्रश्न है कि अभिप्सा के लिए अभिप्सा पर्याप्त है प्रभु के लिए. प्रभु के लिए अभिप्सा पर्याप्त है कि अभिप्सा से क्या प्रयोजन है. इस पर सब निर्भर होगा. अगर अभिप्सा केवल कामना के लिए दिया गया सुंदर नाम है तो पर्याप्त नहीं. अगर अभिप्सा वासना को ही पहनाया गया सुंदर परिधान है तो पर्याप्त नहीं. अगर अभिप्सा सच में ही अभिप्सा है, अभिप्सा का अर्थ होता है प्रज्वलित अग्नि. हम जानो अभिप्सा नो अर्थ. अभिप्सा का अर्थ होता है प्रज्वलित अग्नि, बड़ी रेलो अग्नि, भड़को. बराबर. तुम्हारे भीतर एक ही आकांक्षा रह गई, ऐसा समझो. फरीद से किसी ने पूछा कि मैं ईश्वर को पाना चाहता हूं. फरीद बाबा, ये तो समझाए ना. फरीद से किसी ने पूछा कि ईश्वर को पाना चाहता हूं, क्या करूं. फरीद ने कहा, आ मेरे साथ नदी पर. तारे ईश्वर ने जोतो है, हाल मारे हारे नदी है. हम स्नान करें, या तो स्नान करने में ही अगर हाथ अवसर लगा तो जवाब दे दूंगा, और नहीं तो फिर स्नान करके घाट पर बैठकर दे दूंगा जवाब. शानो जवाब?
ધ્યાન રાખ, તમે આ સૂત્રોને નથી સમજતા. એમ કે છે ફરીદ से किसी ने पूछा, એક સંત થઈ ગયા ફરીદ. જેમ હું આપણે આ મોરારી બાપુ છે ને એવી રીતે એક મહાન પુરુષ ફરીદ બાબા સંત થઈ ગયા ઇસ્લામી જગતમાં. મુસલમાનમાં અમીર ખુસરો, ફરીદ, એવા બધા ઘણા સંતો છે. એક દિલ્હીમાં છે એક સંત, એનું નામ હમણાં આવ્યું હતું પણ પાછું જતું રહ્યું. જૂતા લઈ જાય છે. હા, નિઝામુદ્દીન ઓલિયા, એના નામ ઉપર રેલવે સ્ટેશન પડ્યું દિલ્હી. તો એક સંત થઈ ગયા મુસલમાની જગતમાં ફરીદ. તો સમજાણું? તો ફરીદને કોકે પૂછ્યું કે હું ઈશ્વરને મેળવવા માગું છું તો શું કરું? ફરીદને ફરીદે કીધું હાલ મારી સાથે નદીમાં સ્નાન કરવા. या तो स्नान करने में ही अगर हाथ अवसर लगा तो स्नान करता करता जो मेड़ पड़ी गयो तो तने हाथ जाने बताई दे तो जवाब दे दूंगा ये वक्त है, और नहीं तो स्नान करके घाट पर बैठ कर दे दूंगा, नहीं तो પછી નદીના કિનારા પર બહાર આવીને પછી જવાબ દઈશ. બરાબર? अब समझो છો ને हिंदीમાં? जिज्ञासु थोड़ा तो डरा कि ये मामला क्या है. પેલો કે આ नहावा जवानू आ बधु ये बात क्या कर रहा है. ये कह रहा है अगर मौका लगा तो स्नान करने में ही जवाब दे दूंगा, मगर फिर भी सोचा कि फकीर तो इस तरह की अल्हड़पन की बातें करते हैं. फकीरो जो हो पहुंचेला पुरुषो अल्हड़पन की बातों करता है. કારણ કે મારા એને લગ્ન કરી લે સ્ત્રી હોય તો એવું કહી દે. એ અલ્લડપણ એવું બોલે, આડોવડું બોલે. આ બાવજીને પૂછ્યું જીસંગ બાવજીને કે એ નાથુરામ બાવજી હોય એ કે બાવજી 2-3 વર્ષથી મેં આપની સેવા કરી છે તો ભગવાન તો બતાવો. કે એમ કરો કે તું બીબીના લુગડા પહેર અને તારી વહુ છે એનો મૂંડો કરે નાખ કે બધું બોળું કરાય અને એને બીબીના લુગડા પેલા પુરુષના લુગડા પહેરાય બધા હગાવાલા ફરી આવો પછી બતાવું. તો કે હાય બાપજી કહે છે માર માણસ જીવ હશે ને કહે છે બોળું કરાવાય. તો કે તને મોવાળા જેટલી કિંમત નથી, ભગવાન ગોતવા નીકળે ઉઠ ઘેર જાય કે તને મોવાળા સત્પુરુષ શું કહેવાય, તને મોવાળા જેટલી કિંમત નથી શબ્દની, હું ભગવાન ગોતવા નીકળ્યો કે જાઓ ઘેર કે. હવે સમજણ પડી? એ અલ્લડ શબ્દ વાપરે એવા. અને પછી આપણને શું થાય કે આ તો બોલવામાં કશું ઠેકાણું નથી, આમની પાસે હું લેવાનું, આપણે ઘરે જતા રહી નહીં. हाँ तो अल्लड़पन की बात करते हैं, चलो देखे क्या करता है, हालो જોઈએ તો ખરા શું કરે છે, શું जवाब दे से नाता नाता. तो उसे कुछ पता नहीं था, जवाब दिया गया. जैसे ही वह नहाने उतरा फरीद भी उसके साथ उतरा नहावा. जैसे ही उसने डुबकी मारी फरीद उसके ऊपर चढ़ बैठा, ऊपर चढ़ी गया फरीद, मोटू गला पर तो दबा दिया उसको, उसके सिर को फरीद तगड़ा मस्त पकड़ता. फरीद एवा शरीर था. और जिज्ञासु तो तुम जानते हो जैसा होता है, पातलो पातलो मानस, दुबले पतले दार्शनिक वृत्ति के आदमी, हड्डी मांस, मांस तो था ही नहीं, नकली हड्डी हड्डी हड्डी. मगर फरीद है कि दबाए जा रहे हैं. फरीद तो दबाई दबाया कर्या बोलिया पानी. मगर जब मौत सामने आ गया तो
अस्थि पिंजर भी जिंदा हो जाता है। મોત પાસે આવે ને એટલે અસ્થિ પિંજર હાડકા બાડકા બધું જીવતું થઈ જાય। એટલે ઓલા હાડકા નહીં, બળ આવે। हाँ। तो जब देखा कि अब मामला बिल्कुल खतरनाक ही हो गया है, हमें मरी जईशुं, પછી આપણે કોશિશ કરીએ કે નહીં, આ ભડકો બળ કંઈક હળકતું થયું હોય તો આપણે હાલી ના એકતા હોય તો હાલીએ, સમજાય છે ને? એક બેન હતા, તે બહુ ભારે હોય શરીર, અને પછી કે મંદિર ઊંચું, તો કે તમે અહીં બેહો, હું નહીં આવી એવું કે તમે બધા જી આવો, દર્શન કરી આવો। એ બેન બેઠા ને પછી બોલ્યા ઉપર જ વાઘ આવ્યો, એના પેલા પહોંચી ગયા બેન, એમ સમજાણું? तो आखिर स्थिति आ गई। अब और एक क्षण भी मौत आई तो उस अस्थि पिंजर दार्शनिक ने एक झटका दिया, बचवानो प्रयत्न करो, बल करो, और फरीद को फेंक दिया, उठाया बाहर आई गया पानी में। फरीद ने पूछा, कहो कैसा रहा, केवुं थयुं के कुछ अनुभव हुआ? उसने कहा क्या खास अनुभव हुआ? तो ये कई उत्तर है, आ तो कि जवाब कहवाय? मैं पूछ्યું નો जवाब सा, मैं आया था प्रश्न पूछने, ईश्वर कैसे खोजा जाए। तो के मार डालते थे, मैं तो साधु संत समझ कर आया था, तभी तो मारी नाखता था, तुम तो हत्यारे मालूम होते हो। अतः हत्यारा थाय ने तो ज सदगुरु पेलाने प्रवेश करी सके ईश्वर। हत्यारा थवुं पड़े, कारण के मारवो तो पड़े, मारवो એટલે આમ ન મારે, વાસનાઓ કામનાઓ બીજી બધું એને મારી નાખવું પડે એમ। वो तो मेरी आयु शेष होगी तो बच गया, मारी आयुष हशे એટલે હું બચી ગયો। अन्यथा तुम्हें देखकर मुझे शक होता है कि मैं बचा कैसे, निकला कैसे। फरीद कहने लगा, मैं यह पूछता हूं कि जब मैंने तुम्हें दबाया तो भीतर कितनी वासनाएं थी? तने जયારે मैं दबायो ત્યારે वासना કેટલી थी अंदर? હોય એ वक्त? उसने कहा कि कितनी वासनाओं, सब वासनाओं खो गई, एक ही वासना बची कि किस तरह बाहर निकल आऊं, एक ज वासना रही थी। तो कि फिर क्या हुआ? उसने कहा कि फिर तो यह वासना भी खो गई, जो बाहर हूँ आयो ना, निकलवानी वासना थी ना, ये जती रही। फिर तो यह पता ही नहीं रहा कि मैं क्या कर रहा हूं, क्या हो रहा है। फिर तो एक अनजानी अभिप्सा थी, एक अनजानी अभिप्सा थी श्वास लेने की, श्वास लेने की। वह भी शब्दों में नहीं थी, मेरे भीतर शब्द बनाने की फुर्सत भी नहीं थी, सुविधा भी न रही थी। प्राण संकट में हो तो कोई शब्द और विचार इत्यादि में पड़ता है, जो बोले बापू ने शब्द जता रहे, इन्हों अनुसंधान है। भीतर शब्द बनाने की फुर्सत भी नहीं थी, सुविधा भी नहीं थी। प्राण संकट में हो तो कोई शब्द और विचार इत्यादि में पड़ता है कोई? मेरा रोआ रोआ एक ही पुकार से भरा था, वह पुकार भी मैं शब्द दे रहा हूं, ये पुकार हूं शब्द आपू छू। तब शब्द नहीं थे, ते वक्त कशु शब्द बबद कशु होतुं नहीं। आवा अखतरा नहीं आवे तो तमने खबर ही नहीं पड़ती होय। थया छे कोई दाड़ा? मारा तो आवा अखतरा थेला। एक वक्त तुम पानी में पड़ी गयो, भैंसे पग मूकी दीधो, अहीं हाथाळू पानी में मैं नहाता था ने, भैंस नो पग आए हाथाळू पर आई गयो। हवे तारे शुं करूं? ए वक्त करूं आखी भैंस ने खसेड़वी कई एम। एक वखत
બહુ અધરથી પડ્યો, આવતા આવતા બીજા ત્રીજા માળ પકડાઈ ગયો. માળ નહીં હતો તો ઊંચો પેલો નીચે બેહવાનું હોલ. હોલ છે ને પાછો કેળના ખજૂરના પેલાનો કાચો, એ પગ લપટી ગયો. આવતા આવતા હાથમાં બીજા માળ પગ, બીજા ઓલે પગ અટકી ગયો ને હાથમાં આવી ગયો. તે વખતે પડ્યા હોય આપણે, તે વખતે શું અભિપ્સા હોય, એવા અનુભવ થયેલા હોય તો ખબર પડે. ત્યાં શબ્દ બબ્દ ના હોય. ગિયા ના હોય. આ તો આય બોલાય ગિયા. तो फरीद हंसने लगा. उसने कहा तो तुम समझ गया. फरीद कहे तुम समझ गए, तुम आदमी समझदार हो, बुद्धू नहीं हो. बस जिस दिन तुम ईश्वर को पाने के लिए ऐसी अभिप्सा से भर जाओगे, उस दिन ईश्वर मिल जाएगा. अब रास्ता लगो, अब अपने काम से लगो. अब जाओ, તમે રાસ્તે પડો. अब अपने काम से તમારું કામ હોય કરો. अब जाओ, ઉત્તર હો ગયા. કેવી રીતે મળે એવું પૂછ્યું હતું ને, આવી રીતે. એમ સત્સંગ પૂરા હો ગયા કે એનું નામ સત્સંગ કહેવાય. કે अभिप्सा का अर्थ क्या है? ऐसे ही जैसे तुम चाहते हो कि एक बड़ा मकान बना ले. अभिप्साનો અર્થ શું થાય કે ऐसे ही जैसे तुम चाहते हो कि एक बड़ा मकान बना ले, बन जाए तो ठीक, न बने तो ठीक. ऐसे ही जैसे तुम चाहते हो कि थोड़ा धन कमा ले, ये सुंदर स्त्री जा रही है, ये मिल जाए, ऐसे ही तुम परमात्मा को चाहते हो. આપણે એવી રીતે ચાહીએ છીએ પરમાત્મા. તો ये अभिप्सा नहीं है, इन्हें अभिप्सा ना कहे. ये वासना का ही नया रूप है. वासना का नया रूप है. वासना એટલે એ મને ક્યારે મળશે, વાસના થઈ. કેમ ક્યાં શું કરીએ હવે, ક્યારે પ્રભુ મળશે, તો એની વાસના જ થઈ. ઓલા કલ્પનાઓ જે કરે, બીજી કલ્પનાઓ, એ કલ્પના કરી. समझा है? नया रूप है. तुम्हारे मन में लोभ जगा. तुमने देखा कुछ लोगों को, कुछ साधु, कुछ संत, कुछ फकीर, वे ईश्वर की बातें करते हैं. वे कहते हैं ईश्वर को पाकर बड़ा आनंद मिलता है. तुम सोचते हो चलो यह भी करके देख ले, और सब तो करके देख लिया, यह भी क्यों छोड़े. अब आए ही है जिंदगी में, तो चलो ईश्वर को भी थोड़ा चख ले. तुम्हारे मन में लोभ जगता है, और कभी अगर तुम संयोग से किन्हीं बुद्धों के पास आ गए तो बड़ा ही प्रगाढ़ लोभ जगता है कि जो इन्हें हुआ है हमें भी हो जाए. ईर्ष्या भी जग सकती है. आमने जे भगवान મળે એવા મને મળી જાય, તો હાલો આમને મળ્યા મને ના મળ્યા, આમને કેમ મળ્યા, ઈર્ષા થઈ. આમના કરતા તો હું હારો, ભજન વધારે કરું છું, બધું કરું છું, તો આપણને ફસાય ને પ્રભુભાઈને મળ્યા તો આપણને હારું ના મળે. આપણે તો બધું જાણીએ છીએ, શાસ્ત્રો જાણીએ છીએ, ચોપડી જાણીએ છીએ, કથા કરીએ છીએ. ખબર પડે સુરેશભાઈ કે એમને મળે ને આપણને કેમ ના મળે, એવી ઈર્ષાય થાય. સમજાય છે ને? तो ईर्ष्या भी हो सकती है, जलन भी जग सकती है, स्पर्धा भी जग सकती है, अहंकार को चोट भी लग सकती है कि अगर इस बुद्ध को हो गया
महावीर को हो गया, बुद्ध એટલે ઓલા બુદ્ધનું નામ છે, बुद्ध भगवान, महावीर को हो गया, कृष्ण को हो गया, तो मुझे क्यों नहीं, मुझे भी होना चाहिए, मैं भी पाकर रहूंगा, હું પણ મેળવી લઈશ. अगर ऐसी महत्वाकांक्षा है तो अभिप्सा नहीं, तो फिर अभिप्सा काफी नहीं है. लेकिन अगर ऐसी अभिप्सा है जैसी फरीद ने समझाई कि तुम्हारे भीतर सच ही बिना किसी लोभ के जीवन की व्यर्थता को जानकर, बिना किसी, बराबर ध्यान रखो कि तुम्हारे भीतर એટલે અંદર આપણા હૃદયમાં सच ही बिना किसी लोभ के, कोई पण वस्तुनो लोभ नहीं, किसी के जीवन की व्यर्थता को जानकर, जीवननी व्यर्थता समझाय है, आ जीवननी व्यर्थता, व्यर्थता એટલે આપણે ખોટું નથી જીવતા. હવે કોના હાટું કરીએ છીએ બધું? તો આપણું પોતાના માટે શું? વ્યર્થ જ જીવન જીવી રહ્યા છે ને. શરીર માટે જીવી રહ્યા છે ને, કે પરમાત્મા માટે? हाँ, शरीर माटे, એટલે व्यर्थ થયું. तो व्यर्थता को जानकर, जीवन की अर्थहीनता को जानकर, जीवननी अर्थहीनता, अर्थ वगरનું जीवन, जीवन के सारे अनुभवों को देखकर एक भाव साफ हो गया है कि यहाँ पाने योग्य कुछ और नहीं है. અહીંયા કશું મેળવવા જેવું કશું છે નહીં. जानने योग्य कुछ और नहीं है, जानवा જેવું કશું નથી. सत्य को जानना है, બીજું કોઈ જાણવા જેવું નથી કશું. इस अदृश्य को जानना है, दृश्य नहीं जो देखाय છે એને नहीं, अदृश्य को जानना है, जो सबको संभाले हुए है. आखी आखी दुनिया ने जेने संभाળી राख्या है, मच्छर से માંડીને बधाने, जिन्हें सबको संभाले हुए, क्योंकि उसी को जानकर हम परम विश्राम को उपलब्ध हो सके. इने जे दाड़ जाण्यो ते दाड़ पायो परम विश्राम. પછી કમ્પ્લીટ થઈ જવાય, પછી રેડી. તમને સમજાય છે? પછી એવું નહીં કે ખાવાનું વ્યવહાર બંધ થઈ જાય, કામ એવું પછી લગ્ન એ થાય. એવું સમજાય છે? હા, એમાં નહીં તમને સમજણ પડે, ભાઈ એમાં ગોટાળા સડે જવાના. ઓલો જ્ઞાનથી કરે છે, આપણે અજ્ઞાનથી, બસ આટલો જ ફરક. બધું કરવાનું એ. એના દીકરીનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય, મોટા કરે, પરણાવે, બધું જ કરે. ફરક આટલો. એ સમજણ સહિત કરે, આપણે ગેરસમજ, આપણે આસક્તિથી કરીએ. અને ઓલો નાટકથી કરે, ઓલો નાટક સમજીને કરે જ્ઞાની, કે આ કરવું પડશે, આ મર્યો એટલે એને હળગાવા જવું પડશે, આને પરણાવવો પડશે. નાટકમાં આપણે ઉતરાય પછી પરણીએ નહીં. એ સાચું છે ખોટું? ઓલા સીતા થયા હતા, એ તો આ રામાયણમાં સીતાજી થયેલા, તે ચા પીવે બેઠા બેઠા ઓલા પડદામાં પાછળ જઈને, પછી ડ્રામા ભજવવાનો હોય તાર પછી આવે બહાર, પછી રામ બન્યા હોય પાછા 20 ટોલે પીતા હોય. એમ નાટક કરવાનું. આ નાટક છે ને સાચું મનાય ને, જ્ઞાની એ રીતે જીવે. જ્ઞાની બધું જ કરે, પણ ફક્ત એ ફરક આટલો
આના આસક્ત જીવન હોય, બોલો નિરાસક્ત જીવન પરસ, બરાબર. तो अन्यथा यह आपाथापी जारी रहेगी और सब पा लिया और सब पाकर देख लिया और देख लिया कि कुछ भी मिलता नहीं, हाथ खाली के खाली है, मरे नहीं कहीं, हाथ खाली न खाली. अगर ऐसे अनुभव से तुम्हारे भीतर एक प्रज्वलित अग्नि की लपट उठे, अंदर अग्नि की लपट उठे, या किसी बुद्ध के सत्संग में संक्रामक हो जाए, उसकी प्यास, या तो कोई महापुरुषना संगમાં એવડી જાગૃતિ થઈ જાય કે હવે મેળવ્યા વગર છૂટકો જ નથી. ઓલો રેલવે સ્ટેશન ઉપર પેલા ઘડા લઈને નતા ફરતા, અત્યારે નથી, પણ પેલા આવતા આમ આવી રીતે પાણીનો ઘડો હોય, ઠંડા પાણી પાલો હાથમાં હોય, બે છોકરીઓ ને છોકરાઓ નાના નાના, એ લઈને જાય ને પછી 2 પૈસા 1 ગ્લાસના. પછી ઓલો ભાઈ બીજો હતો એ બોલે પી લીધું 2 પૈસા હાલી, બીજો હતો કે 1 પૈસો રાખ ને. તે ઓલો છોકરો જતો દાંત કાઢતો જતું રહ્યું. પછી બાજુમાં બીજો એક માણસ બેઠો હતો, સજ્જન માણસ, સાધુ પુરુષ માનો. ત્યારે કે હસીને જતો કેમ ગયો આ? તો પછી પૂછવા જાય છે કે છોકરા ઉભો રાખે, તો કે ઓલે તું હસીને કેમ જતો રહ્યો? કે ઓલે એમને એમ કહ્યું પૈસો રાખીને કે એમ તરસ જ નથી લાગી ગઈ. એમ તરસ લાગી હોય કે ભાવ પૂછતો હશે કે પૈસા આપી પી લે, ઓલે એમને પી ના લીધું એમ. એનો પ્યાસ જો જાગે આપણે ઈશ્વરને મેળવવાની, તો બધું પડેલું છે અંદર, બીજું બધું. હા, અંદર બીજી ઈચ્છાઓ અને કામનાઓ બહુ પડી છે ને, એટલે ઓલા રે ક્યાં રે છે ભેળા પાછા, ભગવાને ભેળા જ છે. એવું કેમ કે જા રામ તા કામ નહીં, કામ ને રામ બે ભેળા રહે. તો રામ ને સમજતો નથી, કામ ને સમજતો નથી, કોણ છે? એટલે ઉપાધિ. अभिप्सा वह तुम्हें उस्का दे, तुम्हें जला दे, तुम्हें आतुरता से भर दे, तुम्हारे भीतर एक विरह अग्नि पैदा हो जाए. હવે રહેવાશે નહીં એમ, એટલે પાણી બુડાડ્યું એવું માછલાની દશા થાય ને એવી રીતે. તો अभिप्सा पर्याप्त है, कुछ और चाहिए नहीं. प्यास पूर्ण हो जाए तो परमात्मा उसी क्षण घट जाता है. नयन नहीं मिलते नयनों से मन का ज्वर मिल करता है, मन का ज्वर मिला करता है. दीप नहीं जलते दीपक में संचित नेह जला करता है. ज्योति धूम से नेह जोड़कर बाती जल काजल बन जाती. गजल बहू हारी पण तमने उर्दू भाषा से नहीं समझ पड़ती હોય. नयन नहीं मिलते नयनों से, नयनों से नयन नहीं मिलते. मन का ज्वर मिलना करता है. मननो ज्वर, मननो ताप, मननी वासना, मननो प्रेम ये મળે. આંખોથી આંખો મળે નહીં, અંદરની વાત છે, સમજાય છે? હા. તો દીપ નહીં જલતે, दीपक આપણે હળગાય ને એટલે દીપ નહીં જલતે. दीपक में संचित नेह ये बड़ा है. नेह दीपक ने अंदर ज्योति धूम से नेह जोड़कर, ज्योति धूम से नेह जोड़कर बाती जल काजल बन जाती. बाती बत्ती છે ને એ બળી અને કાજલ થઈ જાય. આપણે આમાં વાટકો રાખો તો થાય છે ને, नीचे घी चोपड़ी પછી આમ રાખો तो बाती जल काजल बन जाती. दीवा रिश्म का हाथ पकड़कर नभ के अंतर में खो जाती. दीवा रश्मि का हाथ पकड़कर नभ के अंतर में खो जाती. જે લો હોય છે ક્યાં જાય?
બધું થઈ રહે પછી આકાશમાં चरण नहीं चलते प्रिय पथ पर प्यास हृदय चला करता है। चरण नहीं चलते प्रिय पथ पर, पथ એટલે માર્ગ એટલે ચરણ એટલે પગ, એના પર નથી જતા। प्यास हृदय चला करती है। प्यासा जे रे એ હૃદયને દોડાવ્યા કરે, ચલાવે। સમજાણું? चरणों से नहीं पहुंचता कोई परमात्मा तक, प्यासे हृदय से पहुंचता है। हृदय जारे तरसू थाय, रही न सके, दीपक नहीं जलते, दीपक में वह जो स्नेह का तेल जो भरा है, वह जो प्रीति जो भरी है, वह जलती है। तो नयन नहीं मिलते नयनों से, मन का ज्वर मिला करता है। तुम्हारे मन में ज्वर उठेगा तो परमात्मा से मिलना होगा। आंखों से आंखों थोड़ी मिला सकोगे। तो चरण नहीं चलते प्रिय पथ पर, प्यासा हृदय चला करता है। प्यास ही ले जाती है, पूर्ण प्यास पूर्ण तक ले जाती है। जगाओ प्यास को, तुम्हारा लोभ न हो, प्यास ईर्षा न हो, महत्वाकांक्षा न हो, शुद्ध प्रेम हो। क्या बतलाओ, इन नयनों में नीर अधिक या प्यास अधिक है? अहियाँ बहुत सरस बात आई कि क्या बताओ इस नयनों में नीर अधिक या प्यास अधिक? पानी आंखमांथी आवे ए वधार के प्यास? नीर भरे जो नभ आंगन में, नीर भरे जो नभ आंगन में उमड़े पावस मेघ सजी ले। तो आखी गजल बहुत मोटी है, એટલે ઉર્દू शब्द તમને नहीं समझाए। सब तुम्हारी आंखों पर निर्भर है। प्यास को तो प्यास बनाना ही है, नीर को भी प्यास बनाना है। नीर इन्हें पण प्यास बनावानी, आंसू आंसू प्यास बन जाए। नहीं तो आ अनुभव थयो ने खबर पड़े जेने પછી શું રહે, બહુ રોઈ, પછી ભગવાન માટે બહુ રોયા હોય, પછી શું થાય? आंसू प्यास बन जाए। तुम्हारी आंखें उसे तलाश नहीं लगे, खोजने ही लगे। और ऐसी नहीं कि मंदिरों और मस्जिदों में खोजे, वह तो झूठी खोज है। मंदिर मस्जिद में वह कभी किसी को मिला नहीं। जिन्हें कहीं और मिल गया है, उन्हें मंदिर और मस्जिद में भी मिल जाता है पसी, वह दूसरी बात। लेकिन मंदिर मस्जिद में पहले वह किसी को नहीं मिलता। पहले तो तुम्हें तलाशना होगा इस विराट अस्तित्व में। और वहां वह खूब है, घना होकर है, सघन होकर। घना એટલે સમજો, अंधारू बहुत है। हिंदी में ना अंधेरा घना है, समझा लो। ये यहाँ वह खूब है, घना होकर है, सघन होकर है। यहाँ बादल बादल उससे भरा है। यहाँ तलाशो, यहाँ गोतो, वृक्षों के हरियाली में झांको। वृक्षों जे लीला लीला है, हरियाली वृक्षों में जुओ। पत्तों में खोजो उसके हस्ताक्षर, પાંદડા में गोतो एडा हस्ताक्षर। झरनों में बैठकर उसकी कलकल आवाज सुनो। वहां तुम्हें ओमकार का नाद सुनाई पड़ेगा।
तारों में देखो और कभी कभी तुम्हें उसकी झलक और उसकी रोशनी बरसती मालूम पड़ेगी। और अपने अंतर में झांको, अंदर, और अपने हृदय में टटोलो, और कभी कभी उसका हाथ हाथ में आ जाएगा। जैसे जैसे अनुभव बढ़ने लगेंगे वैसे वैसे भरोसा श्रद्धा जन्मेगी, भरोसा श्रद्धा जन्मेगी। मैं विश्वास का पक्षपात नहीं हूं, पक्षपाती नहीं हूं। मैं तुमसे यह नहीं कहता कि ईश्वर में विश्वास करो, विश्वास नहीं। विश्वास का ईश्वर तो झूठा होता है। તમે ઓલું દ્રષ્ટાંત મેં ઘણી વાર આપ્યું છું, બાલકૃષ્ણનું તમને ખબર છે? પેલો સુરદાસજી કથા સાંભળીને સુરદાસજીને બોલાય, આમંત્રણ આપ્યું કે આવજો, આ તો સતનાની કથા છે, પછી તમારા ભજન. કે સારું. સુરદાસજી જ્યાં પછી તો ભજન ભજન ગઈ, બધું ઓલું પતી ગયું, પ્રસાદ બરસાદ વેચી ગયું, ભજન શરૂ થયા, ભજન ગાવા માંડ્યા. તો સુરદાસજી 12 વાગ્યા સુધી ગાયા, ગનહન બંધ થઈ ગઈ. આડું કોઈ લાગતું નથી કે જતા રહ્યા શું. પછી હાથમાં લાકડી લઈને રવાના થયા. રવાના થયા એટલે રસ્તો ભૂલી ગયા. કુવાનાની ને 10 જ ફૂટનું છેટું રહ્યું. અવળા રસ્તે જતા રહ્યા, ત્યાં કૂવો 10 ફૂટ છેટે. આ દ્રષ્ટાંત છે પાછું. એટલે કૃષ્ણ ભગવાનને એમ થયું કે આ પડશે અંદર, બાળકનો રૂપ લઈને આવ્યા. ભગવાન કે અત્યારે ભગવાન કે અહીંયા દાદા જશો નહીં, કે અહીં પર કૂવો છે કે આ બાજુ. તમે રસ્તો ભૂલી ગયા છો કે? હા. તું અત્યારે કેમ જાગે કે તમારું ભજન એક બહુ મને પ્રિય છે, તે સાંભળ્યું. હા, તે રણકાર એવો લાગ્યો કે આ કોણ આખો કે જેની સાધના કરી કરીને હું થાકી ગયો છું, એ માણસ છે. જેની ઉપાસના કરું એ કૃષ્ણ પરમાત્મા જ લાગે છે, અવાજથી એવું લાગે છે. પછી ઓલે આમ દંડો ઝાલ્યો હતો ને સુરદાસનો, આમ વાળવા, તે સુરદાસને એક હાથમાં, એક છેડો એમના હાથમાં. સુરદાસ પછી આમાં વાતો કરાવતા કરતા કે તારા મા બાપ કોણ છે, તારા આમ બધું નામ શું, પૂછતા પૂછતા આમ હરકાવતા જાય. પછી રહેવાયું નહીં, ઝડપ મારી આમ હાથ પકડવા, પ્રશ્ન છોડાવી દીધો. એટલે કે પછી એને દુહો બનાવ્યો કે બાહ ચૂડા કે જાત હે નિર્બલ જાની મોહી. મારો હાથ છોડાવીને તમે જતા રહ્યા, નિર્બલ, મારા શક્તિને આંધળો. નિર્બળ જાની મોહી, હૃદય છૂડા કે જાય તો મરદ બખાનું ટોઈ. વાત ક્યાં હે? હૃદયમાં. તો એ નક્કી થઈ ગયું. विश्वास का पक्षपात नहीं. मैं तुमसे ये नहीं कहता कि ईश्वर में विश्वास करो. विश्वास का कोई, ईश्वर तो झूठा है. हिंदू का होता है, मुसलमान का होता है, ईसाई का होता है, मगर झूठा होता है. मैं तो कहता हूँ ईश्वर को जानना है, विश्वास नहीं करना है. जिसे जाना जा सकता है उस पर विश्वास क्यों करें? विश्वास क्यों करें? विश्वास तो वे ही लोग कर लेते हैं जो जानने की झंझट में, जानने की झंझट से बचना चाहता है. तो इन પછી દ્રષ્ટાંતોને એવું બધું બહુ આપ્યું છે કે मैंने सुना है कि एक मारवाड़ी मरा. मारवाड़ी नाराज न हो, मैं भी क्या करूं. मारवाड़ी बैठा है ने એટલે કે મારવાડીઓ નારાજ ન થતા. मैं भी क्या करूं के मारवाड़ी मरते हैं, इसमें मेरा कोई कसूर नहीं.
बड़ा अक्कड़ स्वर्ग पहुंच गया, स्वर्ग में जतो रह्यो। मारवाड़ी था, अपनी पगड़ी बगड़ी लगाई, मारी दस्तक जाने, उसने जानकर से स्वर्ग ऊपर दस्तक खखड़ाई, अंदर समझे दस्तक दी, बाणु। पैसे वाला था, कड़ में गया था तो दरवाजा खोला, देवदूत ने पूछा कि नाम कौन है और यहाँ कैसे दस्तक मार रहे हो और कैसे अकड़े खड़े हैं। तो उसने कहा मैं फला फला सेठ हूं, स्वर्ग आया हूं। देवदूत ने पूछा कि आपने किया कुछ जिसकी वजह से आप स्वर्ग आए, आपने तमें कई कर्यु है? तो इसने कहा हाँ, किया क्यों नहीं। एक अंधी औरत को मैंने 3 पैसा दिए थे, एक आंधड़ी भाई ने 3 पैसा मैं आप्या था। तो साधु संत समझा रहे तुम्हें कि यहां 2 1 पैसा, वहां मिले 1 करोड़ गुना, आ 1 पैसो आलो तो ता तमने करोड़ रुपया मळशे। ब्याज की भी कोई सीमा होती है? चक्रवृद्धि ब्याज भी इतना नहीं होता। लॉटरी भी इस तरह की खुलती नहीं है, इतनी लॉटरी नहीं लगती। 3 पैसे में तो उसने समझो कि अरबों खरबों का काम कर लिया है। तो देवदूत भी जरा हैरान हुआ, उसकी अक्कड़ भी देखी, कहा कि अच्छा खाता भी देखते हैं। तो खाता भी देखी, दिए थे 3 पैसे उसने। मारवाड़ी को देखकर उसे भरोसा तो नहीं आया कि उसने दिए होंगे, मगर दिए थे। मारवाड़ी ने जो भरोसा तो आयो नहीं, પણ દીધા હતા। મારવાડી બહુ ચીકણા હોય। બોલે મેં દૃષ્ટાંત આપ્યું હતું પણ સમજ્યા નહીં, આયા હતા ને તે એક મારવાડી અને બસમાં બેઠેલા, એની પાસે ચીની માણસ બેઠેલો, ચીનનો। ચીનના તો બધું ભક્ષણ કરે, ચીની ઉંદર બુંદર બધું ખાઈ જાય। ત્યાંને મચ્છર પકડ્યો આમ કરી ચીનના માણસે, અને ઓલા મારવાડી કે જેટલા ઓલા મારવાડીએ મચ્છર પકડ્યો આમ કરી, તો બોલે ચીની કે જેટલામ લેવો છે આ મચ્છર। સમજાણું કે આ તો મચ્છરે ખાઈ જાય, આના પૈસા હાલવા છે એટલા લોભી એમ। બધાય ના હોય પણ આ તો દ્રષ્ટાંત છે એવું। तो 4 पैसे दिए गए थे। उनने कहा कि नरक जा, पहला एम कीधु भाई नरक जाओ। यह तो उसने सुना ही नहीं था, नरक शू कहवाय तो हाँ भड़ेलू नहीं। साधु संतों ने कभी बताया ही नहीं था कि व्याज सहित लौटा दिया जाएगा और कहा जाएगा कि नरक जाओ। साधु संत असली बातें तो बताते ही नहीं, उतना बताते हैं जितना तुम्हारे हृदय को सांत्वना दे, संतोष दे। आओ बताओ बरड़ा थपथपावाना ना थपथपात करे हूँ, है करवाना तो नहीं। तो तुम्हारे पुण्य अगर तुम्हें लोभ से ही प्रभावित है, તમારું પુણ્ય તમે જે કરો છો એનામાં લોભ છે ને, સમજાય છે? શું કામ પુણ્ય કરો છો? આગળ બહુ મળે તો અંદર તો વાસના છે, લોભ
ને તો લોભથી કરેલું ખાતર ઓલામાં વાયેલું છે खारमा ये थी ना। तुम्हारे पुण्य अगर तुम्हारे लोभ से ही प्रभावित है, लोभ से ही निकले है, उनका कोई अर्थ नहीं है, वे तुम्हें नरक ले जाएगा। और तुम जिस ईश्वर पर विश्वास करते हो, सिर्फ विश्वास, जिसका तुम्हें कोई अनुभव नहीं, जीवन, जिसकी तुम्हें कोई झलक नहीं मिलती है, तो कई झलक મળે तो कई થાય ને, तुम उसके लिए समर्पित हो भी कैसे सकते हो? कई झलक મળે तो समर्पित આપણે થઈ ને, कई खरा समर्पित केवी रीते થાવ तो एम। मैं तुमसे विश्वास करने को नहीं कहता, अभिप्सा काफी हो सकती है। अगर अंधविश्वास न हो अभिप्सा में, अभिप्सा नो अर्थ तो समझिए ना पहला, अगर जिज्ञासा हो, खोज हो, मुमुक्षा हो, अगर सत्य को जान लेने की, सत्य फिर कैसा ही क्यों न हो, जानवानी जिज्ञासा थई એટલે વાત પૂરી થઈ ગઈ। પછી ગમે તેવું હોય सत्य, जैसा हो ऐसा जान लेने की निष्पक्ष भाव दशा हो तो अभिप्सा काफी है। वह तुम्हें निखार लेगी, वही तुम्हें पहुंचा देगी। अभिप्सा, परमात्मा शब्द को तुम एक तरफ रख दो तो चलेगा। परमात्मा शब्द ने તમે एक बाजू મૂકી दो तो ચાલશે। सत्य से काम चला जाए, चल जाएगा। परमात्मा कहशो એટલે એમ થશે કે ક્યાંક ભગવાન બેઠા છે। आत्मा से काम चल जाएगा, परमात्मा शब्द से ही थोड़ी भ्रांति शुरू हो जाती है। परमात्मा से लगता है दूर, वहां आकाश में बैठा कोई सिंहासन पर सारे संसार को चला रहा है, એવું થઈ જાય। ऐसा कोई भी नहीं कहीं सिंहासन पर बैठा है, और न कोई ऐसी कहीं बैठा संसार को चला रहा है। कोई अमुक जगह बेहीन संसार ने चलावी दिया है, એવું નથી। परमात्मा कोई व्यक्ति नहीं, परमात्मा सिद्धांत है, जगत की लयबद्धता का सिद्धांत। लयबद्धता, लयમાં સમજો છો ને, મારા હાલે તો એમાં લય હોય, એમ તો તાલમાં છે, હા, એ લયબદ્ધતા હાલે તો એ તાલમાં જ હાલે, ये लयबद्धता कहवाय। लयबद्धता का सिद्धांत, जगत के भीतर जो सुसंबद्धता है उसका सिद्धांत, जगत के भीतर जो संगीत है उसका सिद्धांत। तुम अपने भीतर थोड़ा संगीत खोजो, अपने बाहर थोड़ा संगीत खोजो, तुम अपने भीतर थोड़ी लय खोजो, और बाहर थोड़ी लय खोजो। जहां भी तुम्हें लय की प्रतीति हो, साक्षात्कार हो, जानना कि परमात्मा के करीब, नजीक सो, तुम्हें करीब हो, उसके पैरों की आवाज सुनाई पड़ने लगेगी, नजीक सो તમે। તમને બગીચો હોય ને, એટલે આપણને પવન આવતો હોય, પહેલા લાગે કે કંઈક આટલામાં ટાઢું ટાઢું કંઈક, પછી નજીક થોડાક જાઓ એટલે સુગંધી આવે, પછી થોડા આગળ જાઓ એટલે હરિયાળી હરિયાળી દેખાય, એમ समझा? उसके पैरों की आवाज सुनाई पड़ने लगी। मुझसे लोग आकर पूछते कि यहाँ आश्रम में इतना संगीत, इतना नृत्य, ऐसा तो हमें किसी आश्रम में नहीं देखते। खबर पड़ा होगी संगीत शू है, नृत्य शू है। आत्मा नृतक है, आत्मा से ना ये नृतक है, ये संगीत से। ये आश्रम नहीं होगा जहां संगीत न हो, जहां नृत्य न हो, जहां गीत न उठ रहे हो, जहां प्रेम की सुवास न उठ रही हो। आश्रम ही न होगी, मरघट हो गए। એટલે મરઘટ એટલે
मसान, समझाए। लेकिन इस देश में मरघट ही आश्रम बन गए। महणिया जैसे ना ये आश्रम बनी गया, समझे। और मरे मराए लोग वहां इकट्ठे हो गए। आश्रमों में मरे मराए लोग इकट्ठे हो गए। हरिनाम जपते रहना, हरिनाम हरिनाम जपवा, हरिनाम जपते रहना के कशुं वळे। पण लयबद्धताथी जो तो दृष्टांत सारा समझाय। पण तो भगवान અને ભક્ત બે પાસે પાસે જ રહે। આપણે ભગવાન અલગ નહીં। હા, પછી ગોત ગોત કરીએ તો, અને ગોતવા વાળું જે છે એને જડે નહીં। જે ગોતવા વાળા છે ને એ જ ખોટા છે। મન ગોતે, બુદ્ધિ ગોતે, ચિત્ત ગોતે, અહંકાર ગોતે, તે એમને પેલા કાઢી નાખવા પડે તો એ મેં તે પ્રકાશ થાય, અજવાળો થાય। એની જરૂર જ નથી। જે મેં દખલગીરી કરે છે એને આપણે આગળ રાખી। જો એમ શું કહે છે, સરસ કહે છે કે ભગત અને ભગવાન જુદા જુદા ના હોઈ શકે। कि भगवान होता है भक्त, भगवान होता है भक्त, भक्त होता है भगवान। ये दोनों घटनाओं एक साथ घटती है। बे घटना एक ही हारे घटे, समझाणो। तो अलग अलग नहीं, भगवान अलग बैठा है और भक्त अलग, ऐसा नहीं। भक्ति के क्षण में ही भगवान का आविर्भाव होता है। भक्ति के क्षण में ही भगवान का आविर्भाव होता है। फिर मैं तुम्हें याद दिला दूं, भगवान कोई व्यक्ति नहीं, भगवान एक अनुभूति है। अच्छा हो कि हम भगवान शब्द को छोड़कर भगवता शब्द का प्रयोग करें। भगवता, भगवान नहीं। भगवान कहशो એટલે તરત તમે જુદા પડશો तो ज्यादा सरल हो जाएगा। भगवता का एक पहलू भक्त और दूसरा पहलू भगवान। अंतिम घड़ी में भक्त भी खो जाता है। अंतिम घड़ी में भक्त भी खो जाता है, भगवान भी खो जाता है। आ दृष्टांत तो मैं घणी वार आपेलो। एक दरवाजो खोल અને પ્રેયસી કહે છે, અને એના પ્રેયસીને મળવા જાય છે એટલે કે દરવાજો ખોલ, ત્યારે કે કોણ? ત્યારે કે હું હોય તો મેળ નહીં પડે। ફરીને જાય 12 મહિના 2 વાર પછી કે ખોલ, તો કે કોણ? કે તું, તો કે તું હોય તો નહીં મેળ પડે। તું હોય તો હું હોય, તું કેનાર કોણ? હું હોય તો તું થાય ને। તો તું 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 તો હું હોય તો તું થાય। हे ईश्वर, हे परमात्मा, हे तू ही है, तू ही है, तू ही है, तू ही है। ये कहनारो कोक होय तो ने एम, હું ય નહીં તું ય નહીં એમ કે છે। ભક્ત અને ભગવાન અલગ નહીં, અને ભગવાન કરતા ભગવતા। सैकड़ों पाषाण में से एक तू पाषाण होता, सैकड़ों पत्थरा एमांथी एक तू पाषाण होता, मैं न होती भावना, फिर तू कहाँ भगवान होता? भावना न हो तो क्यांथी भगवान थाय? समझाणो ने। स्नेह के लघुदीप में मैं, स्नेह, स्नेह में तो समझण पड़े ने। स्नेह के लघु लघु दीप में मैं,
વર્તિકા બનકર જલી હું, વ્હાઈટ બની અને હું હળગી છું, બોલી વ્હાઈટ કે છે. તવ ચરણ કી કોર છું ને, તારા ચરણના અડવા માટે થઈને કોર છું ને. અર્ધ જલ બનકર ઢોલી હું, આમ ઓલું પાણી આમ કરીને નથી કરતા, અર્ધ જલ આરતી કરી પછી આમ અર્ધ જલ બનકર ઢલી હું, ઢોળાણી છું. मैं यदि निज को मिटाती दूर क्या व्यवधान होता. હું મારા નિજપણા અને અહંકારને ન મટાવું તો દૂરપણું ક્યાં તારું હોતું. મેં ન હોતી ભાવના, ફિર તું કહાં ભગવાન હોતા. ભાવના ન હોય તો एक युग से बन रही थी कल्पना मेरी चितेरी. रूप क्या तुझको दिया है तनिक क्षमता देख मेरी, मैं न तुझ में रंग भरती. તારામાં હું રંગ ન ભરું તો કોઈ પણ વસ્તુ આપણે રંગને ભરીએ છીએ. માણસ ભરે રંગને, સમજાય છે? બધું બધાને પ્રિય ન હોય. આપણે એમાં કલર પૂરવાના હોય છે, સમજાય છે? એટલે બહુ સુંદર છે કે આ કલર મને બહુ ગમે કે. બોલાને પેલો કલર ના ગમતો હોય, બધાને કલર ગમે એ થોઈ પૂકું ને. આપણે ને અગર મેં ના હોતી चितेरी, એમ કે એક યુગ સે બન રહી थी કલ્પના મેરી चितेरी. ચિત્રાવાનું, ચિત્તનું ચિત્ર, ચિત્ત. રૂપ ક્યાં તુझको दिया, તને રૂપ જે આપ્યું મેં, रूप तुझको क्या दिया तनिक क्षमता देखी मेरी, मैं न होती भावना, मैं न तुझ में रंग भरती. ભગવાનમાં રંગ કોણ ભરે? આપણે ને. मैं तुझ में रंग न भरती, तू नहीं हो छबिमान होता. मैं न होती यामिनी होती न दिनकर को कहाँ કમાં. તો આ ગઝલ એટલી સરસ છે, એટલે મતલબ કહેવાનો આનો સારાંશ એક જ છે કે મનુષ્ય કી મહિમા અપાર है. मानस सर मनुष्य की महिमा की अंतिम चरम अवस्था उसके भीतर भक्त का भगवान में रूपांतर है. चरम अवस्था શું એટલે लास्ट છેલ્લું, अंतिम चरम अवस्था उसके भीतर भक्त का भगवान में रूपांतर होना. भक्त भगवान થઈ જાય. આપણે કોકને માનીએ છે કે નહીં? તો ભગવાનને ત્યાં ભાડ્યો છે. આપણે કહીએ કે આ તો ભગવાન જેવા છે, ભગવાન માની લો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ભગવાન માની લે એટલે આમને માણસને શું કરવાનું એમ? પછી શું જોઈએ છે? માનવાના જ ને કે આ ભગવાન, બસ માની લીધા. પછી શું? પછી આપણે ઈચ્છા છે કઈ? જો ઈચ્છા હોય તો અંદર વાસના છે, સમજાય છે? જો કઈ ઈચ્છા છે તો પછી માન્યા જ ના હોય, અને એ માનેલા ખોટા. સમજાણું? વાત પૂરી થઈ ગઈ. માન્યા તમને ભગવાન, પછી પૂરું થયું. પછી માન્યા ભગવાન એટલે અંદર ભગવાન ઘાટ, ભગવાનનો ઘાટ થશે. પછી અંદર ઘાટ ઘડા છે એટલે આ ભગવાન થઈ જશે. હું તમને માનું ભગવાન એટલે આ તો ભગવાન જ છે, આટલો ભગવાન જ છે. હવે ભગવાન માન્યા એટલે અંદર ભગવાન પેદા થશે, અંદર પ્રગટ થશે એમ. પણ આપણે માનતા જ નથી. પછી એક જગ્યાએ માની જુઓ, પછી બીજે થશે બધું. બીજી એક જગ્યાએ માની છે એમાં શંકા કુશંકાઓ થાય.
આપણે એક જગ્યાએ માનીએ ને એમાં શંકા કુશંકા થઈ જાય પછી થાય છે કે નહીં? હા આવું ભગવાન હોય તો આમ કેમ થાય? તું એ બહારની વાત લેવા કરે છે, તું ભગવાન ને જો ને. અને ભગવાન એટલે પછી વાત પૂરી થાય. અહીંયા ભગવાન હોય અહીંયા ઈચ્છાઓ ના હોય, માગવાનું ના હોય કશું ભગવાન પાસે. જ્યાં માગવાનું કંઈક ઈચ્છાઓ રહેતી હોય, વાસનાઓ, તો ત્યાં ભગવાન નહીં દેખાય. સમજાય છે? મીરા તો પથરાની મૂર્તિમાં ભગવાનને માનતી, બાંસળીમાં ભગવાનને માન્યા કોઈ કોઈ. બાંસળીનું આખું પુસ્તક બનેલું. સમજાતું નથી. પણ માણસોને ભગવાન એટલે એમ કે કંઈક થશે, કંઈક બનશે, એવું ના થાય કશું. ભગવાન થાય એટલે કંઈ પૈસા મળે, તિજોરીમાં પેલું થાય, એવું કશું ના બને. ભગવાન થાય એટલે ભગવાન આવે એટલે આમ કે આ માંદા ના પડે, એવું બધું ના થાય. પછી તરસ ના લાગે એવું ના હોય, એ બધું થાય જ. ભગવાન એટલે મળ્યા, ભગવાનનો અનુભૂતિ થાય એટલે આનંદ આવે. પછી એને કામ તો કરવા જ પડે. એને ગરીબ સ્થિતિ હોય તો રડવું પડે. કબીર સાહેબની આર્થિક સ્થિતિ નબળી હતી, તે તાણા વાણા કરીને હાથે કાશીની બજારમાં બેહવું જ પડતું, વેચીને પછી ગુજરાન ચલાવતા હતા. એમ ભગવાન એટલે આનંદ, આનંદ આવે. એને બીજું કશું થાય નહીં. ભૂખે ના માટે, તરસે ના માટે. ભગવાન મળ્યા એટલે પાણી પાછું ગોતવું જ પડે, પાણી પીવું જ પડે ને. પાણી બીજાને તરસ લાગે. બીજી બધી વસ્તુઓ જે રહી ને એ કાલ પ્રાકૃતિક જે રહી એ બંધ ન થાય. પ્રાકૃતિક વસ્તુ છે એ બંધ નહીં થાય, પણ એ પ્રાકૃતિક વસ્તુથી આનંદ નહીં લે. આનંદ એનો નિજી સહજ સ્વભાવ આનંદ જે છે એનો પોતાનો નિજી આનંદ, સહજાનંદ. સહજ આનંદ જેને કહેવામાં, સત ચિત અને આનંદ. હવે બુદ્ધિની પાછળ છે બધું. આ બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર એની પાછળ છે. આ બુદ્ધિથી બધા એને જીવી ગયા એમ. એટલે આવરણ આવી જાય છે બુદ્ધિનું. તમને અહીં તમારા સાબરકાંઠામાં જ ગાય છે, મન તારા ઓઠે હરીને નથી ભાળતું, કુંડળ ઓઠે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો, મન તું દરિયાની લેર સમાન છું, લેર સમાતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. બધા બે જણા દર્શન કરવા ગયેલા, ભાઈ નવી પણ આવી એટલે હગાવાલા જાય દર્શન કરવા. એટલે ભગવાનનો પડદો બંધ, આમ આવી રીતે ભગવાન પડદામ કંઈક થાળ ભાળ ધરાયો છે. તે બાપજી ભગવાનનો થાળ ધરી ગયો, પતી ગયું ને કે તો પડદો લઈ લો. તો પડદો લઈ લીધો, પણ ઓલીને આમ ઓઢેલું, ઓલી વહુ થઈને ઝીલીને. અમે ભગવાન તો હામાં હતા, આમ ઓલે એમને પડદો લઈ લીધો. પછી એનો દિયર કા તું ઉઘાડ કે ઓલું દેખાય છે કે તારો ઘૂંઘટ દૂર કર, ઘૂંઘટ કા પટ ખોલ, તુજે પિયા મિલેગા. એમ આવરણ મનનું છે એટલે દેખાવા નથી દેતું. સદગુરુ ભગવાન કી જય.